ડભોઈ નગર અને ડભોઈ તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે છેલ્લા 2.5 વર્ષ સુધી આ ફરજ બજાવનાર શૈલેન્દ્રસિંહ વાઘેલા ફરજના ભાગરૂપ અહીંયાથી બદલી દવાથી વરણામા પોલીસ સ્ટેશન જે પણ ડભોઈ વિધાનસભાનો ભાગ છે ત્યાં જઈ રહ્યા છે. સાથે જ કૃપાલસિંહ ઝાલા જેઓ નવા પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ડભોઈમાં આવી રહ્યા છે. એટલે એકનો વિદાય સમારંભ, એકનો અવતાર સમારંભ એનું આજે અહીંયા આયોજન કરવા ખૂબ જ ટૂંકા ગાળામાં ગઈકાલે જ ઓર્ડરો આવ્યા. ગઈકાલે સાંજે અચાનક જ ચાર્જ લેવામાં આવ્યા ને આજે બપોર પછી નક્કી થયું કે એમનો વિદાય અને અવકાશ સમારંભ રાખવાનો છે. છતાં પણ મોટી સંખ્યામાં નગરમાંથી અને તાલુકામાંથી તમામ કોમ, તમામ ધર્મ, તમામ સંપ્રદાયના, તમામ વેપાર ધંધા સાથે સંકળાયેલા લોકો પણ ઉપસ્થિત રહ્યા. રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને એમને અહીંયા આવકાર્યા પણ છે અને જેમનો વિદાય છે એમને વિદાયમાં પણ આ શુભેચ્છા પાઠવી છે. હું બંનેને શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું. જે રીતે 2.5 વર્ષ અહીંયા આગળ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી છે એ જ રીતે શૈલેન્દ્રસિંહ વાઘેલા વરણામા ખાતે પણ ફરજ બજાવશે અને જે રીતે એમણે ગર્ભાવતીમાં પ્રેમ સંપાદન કર્યો છે લોકોને એ જ રીતે ત્યાં પણ પ્રેમ સંપાદન કરશે. અને આવનાર પોલીસ ઇન્સ્પેક્ટર કૃપાલસિંહ ઝાલે પણ એમના જ પગલે આ વિસ્તારના જે સુખ, શાંતિ, સમૃદ્ધિનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે, કાયદો વ્યવસ્થા જે રીતે સંભાળવામાં આવી છે અને લોકો વચ્ચે જે સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે એમાં એ પણ આગળ વધારશે અને કાયદો વ્યવસ્થા સુચારુ રૂપે આગળ વધારશે. એમની પાસે પણ અપેક્ષા રાખું. બંનેને અભિનંદન, શુભેચ્છા.